નમસ્તે મિત્રો. ભારતનો ઇતિહાસ, મૌર્ય યુગ એના વિશે તો તમે લગભગ સાંભળ્યું જ હશે, અને ચંદ્રગુપ્ત સમ્રાટ અશોક વિશે પણ તમે જરૂરથી સાંભળ્યું હશે. આજના વિડીયોમાં આપણે એમના વિશે ચર્ચા કરીશું, જેને લગતા અગત્યના પ્રશ્નો દરેક એક્ઝામમાં પૂછાતા હોય છે. તમારી સ્ક્રીન પર મિત્રો અત્યારે તમને એક સરસ મજાનું ચિહ્ન દેખાઈ રહ્યું છે. તમે બધા જ આને જાણો છો ને આપણે રોજ આ ચિહ્નને જોઈએ છે. આ સમ્રાટ અશોકની ભારત દેશને મહાન દેન છે. મૌર્ય વંશ એના સ્થાપક કોણ હતા અને શાસકો કયા હતા, એ પ્રશ્ન સદીઓથી આપણી એક્ઝામોમાં દરેક જગ્યાએ પૂછાતો આવે છે. ચંદ્રગુપ્ત મૌર્ય વંશના સ્થાપક ઈસવીસન પૂર્વે 321થી ઈસવીસન પૂર્વે 297માં એમનો સમય હતો. આપણે બાળપણમાં રાજા રાજાની રમત રમતા હોઈએ, એ જ રીતે ચંદ્રગુપ્ત પણ એમના બાળપણમાં આ રાજા રાજાની રમત રમતા હતા. અને આ રમતમાં એમના અંદર જે છુપા લક્ષણો હતા એક મહાન સમ્રાટ બનવાના, એ લક્ષણોનો પારખનાર એટલે એક મહાન રાજનીતિજ્ઞ જેમનું નામ હતું વિષ્ણુગુપ્ત, અને એમને આપણે બધા ઓળખીએ છીએ ચાણક્ય. બાળપણમાં રાજા રાજાની રમતમાં ચંદ્રગુપ્તનું હીર પારખીને તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્ય તક્ષશિલામાં એમને લઈ ગયા, અને ત્યાં તેમને શસ્ત્ર અને શાસ્ત્રો બંનેની તાલીમ આપી. ચાણક્યની તાલીમની મદદથી અને એમના માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વે 321માં નંદ વંશનો અંતિમ સમ્રાટ એટલે કે ધનાનંદ એને હરાવી અને મગધની ગાદી સંભાળી. મૌર્ય વંશની સ્થાપના ચંદ્રગુપ્તે કરી. નંદ વંશના અંતિમ સમ્રાટ ધનાનંદને હરાવી અને મગધની ગાદી એમણે હાસિલ કરી અને મૌર્ય વંશની સ્થાપના કરી. ચાણક્યની રાજનીતિ અને વહીવટ અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તને મળ્યો. ચાણક્ય દ્વારા લખાયેલા અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી તે સમયની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળી રહે છે. ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના મુત્સદ્દીગીરીવાળા માર્ગદર્શનને ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. ગ્રીક રાજા સેલ્યુકસ, તમે એનું નામ સેલ્યુકસ નિકેતરથી જાણતા હશો, તેને હરાવીને ચંદ્રગુપ્તે 4 પ્રદેશો કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન પણ જીત્યા હતા. ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ સેલ્યુકસ નિકેતરે તેની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી અને પોતાના મહાન રાજદૂત મેગેસ્થનીસને તેના દરબારમાં મોકલ્યો હતો. પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેગસ્થનીસે લખેલ પુસ્તક ઇન્ડિકા નામ વ્યવસ્થિત યાદ રાખી લેશો મિત્રો, આ પ્રશ્ન પૂછાય જ છે. મેગેસ્થનીસ એણે કયું પુસ્તક લખ્યું? તો ઇન્ડિકા. અને આ પુસ્તકના અંદર મગધ સામ્રાજ્યના પાટનગર અને તેના વહીવટ વિશેની અગત્યની અને આધારભૂત જાણકારી મેળવી શકાય છે. રાજ્ય વિસ્તાર જોઈએ તો ચંદ્રગુપ્તે પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રસાર ભારતના અન્ય પ્રદેશોમાં કરી સમગ્ર ભારત પર એક સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો. ઉત્તરમાં અફઘાનિસ્તાન, પેશાવર, કંદહારથી લઈને પૂર્વમાં બંગાળ સુધી તેનું શાસન હતું. પશ્ચિમ ભારત પર પણ તેની સત્તા હતી. સૌરાષ્ટ્રમાં પણ તેનું શાસન હોવાથી તથા પુષ્યગુપ્ત નામના વૈશ્ય અમાત્યને ત્યાંના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે નિમ્યા હોવાના આધારો મળેલ છે. સૌરાષ્ટ્રમાં આવેલ ગિરનાર એટલે કે જૂનાગઢના ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને પુષ્યગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કર્યું હતું. મૌર્ય વંશની જાણકારી મેળવવાના ખૂબ જ અગત્યના સ્ત્રોતોના પ્રશ્નો પૂછાય છે મિત્રો. તો પહેલી કૃતિ એની છે અર્થશાસ્ત્ર, એ કોણે લખ્યું? તો ચાણક્ય. અને ચાણક્યનું નામ હતું આચાર્ય વિષ્ણુગુપ્ત, જેમને આપણે કૌટિલ્ય તરીકે પણ ઓળખીએ છીએ. બીજી કૃતિ છે ઇન્ડિકા, એમના લેખક છે મેગેસ્થનીસ. ત્રીજું છે દીપવંશ અને મહાવંશ, એ બૌદ્ધ ગ્રંથોના સિલોનમાંથી, એટલે સિલોન જેમને લેખક તરીકે આપણે ઓળખીએ છીએ, બૌદ્ધ ગ્રંથો, બરાબર, એમાં લખાયેલું છે કૃતિ દીપવંશ અને મહાવંશ, જેમાંથી આપણને આધારભૂત માહિતી
મળી રહે છે. મુદ્રા રાક્ષસ નામનું નાટક છે વિશાખ દત્ત લેખકના, એમાંથી પણ આપણને મૌર્ય વંશની જાણકારી મળી રહે છે. તો મિત્રો, આ પ્રકારના વિડીયો માટે જોડાયેલા રહો અમારી ચેનલ સાથે. શેર કરો, લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમને જે પ્રકારના વિડીયો જોઈતા હોય એની કોમેન્ટ કરો. તો અમે આના પર તમને વિડીયો બનાવશું તો તમારી અગત્યની પરીક્ષાઓમાં ઉપયોગી થશે. ત્યાં સુધી જોડાયેલા રહો. RHS નોલેજ હબ. થેન્ક યુ.